તો બુલેટિનમાં સૌથી પહેલા શિક્ષણના ભૂતોને ભગાડીએ। સમાચાર કચ્છથી ન્યૂઝ કેપિટલે વધુ એક ભૂતિયા શિક્ષકનો પર્દાફાશ કર્યો છે। ગુજરાતના ભવિષ્ય સાથે ચેડાની વધુ એક ઘટના કચ્છમાં બની। અહીં તો પોતાની ઈચ્છા હોય ત્યારે જ સ્કૂલે આવે છે શિક્ષક। ઈદના ચાંદ જેવા છે આ શિક્ષિકા, ક્યારેય જ દર્શન આપે છે। છેલ્લા 3 વર્ષથી શિક્ષક અવારનવાર ગેરહાજર રહ્યા છે। નીતાદી પટેલ નામની શિક્ષિકાના જલસા તો જુઓ। માંડવીના શિરવા ગામની પ્રાથમિક ગ્રુપ શાળાના શિક્ષકની મનમાની છે। આમના પર છે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનાવવાની જવાબદારી અને બેન ઈચ્છા હોય ત્યારે આવે છે, બાકી નથી આવતા। આવા શિક્ષકોને લીધે વિદ્યાર્થીઓનું ભવિષ્ય સ્વાભાવિક રીતે જોખમમાં મુકાયું છે। શિક્ષકની મનમાની અંગે અનેકવાર રજૂઆતો થઈ છે, છતાં તેઓ સુધરતા નથી। આ મેડમને નોટિસ પાઠવી છે, પણ કોઈ ફરક નથી પડતો। તાલુકા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પણ નોટિસ આપી હતી। જિલ્લા કેળવણી નિરીક્ષકે પણ શિક્ષિકાને નોટિસ પાઠવી હતી, તેમ છતાં કોઈ ફરક પડતો નથી। સ્થિતિ એવી છે કે અવારનવાર રજૂઆતો પણ આ બેન વિશે કરવામાં આવી, પણ બેનની ઈચ્છા હોય તો આવે નોકરીએ, બાકી ના આવે, અને આમની ઉપર બાળકોના ભવિષ્યની જવાબદારી છે। અમારા બેન નીતાબેન પટેલ 3-4 વર્ષથી આવતા નથી અને આવે છે તો ત્યાં બેસે છે। એટલે સરકારને અપીલ છે કે બીજા શિક્ષક મોકલાવે અને અમારું બાળકોનું ભણતર ન બદલે એટલે કોઈ શિક્ષક મોકલે। શ્રી શિરવા પ્રાથમિક શાળામાં ભણું છું। અમારી શાળામાં છેલ્લા 4-5 વર્ષથી નીતાબેન પટેલ નિયમિત શાળામાં આવતા નથી। તેનાથી પહેલી વાર છોકરાઓનું શિક્ષણ બગડે છે। એટલે સરકારને અપીલ છે કે તે બીજા શિક્ષકને અહીંયા મોકલાવે। 3 થી 4 વર્ષથી નીતાબેન સ્કૂલમાં નથી આવતા, એટલે અમારી નમ્ર અપીલ છે કે 3 થી 4 વર્ષથી નીતાબેન રેગ્યુલર નથી આવતા। ક્યારેક આવે છે, ક્યારેક નથી આવતા। તો અમારું કહેવાનું એમ છે કે સરકારને કાં તમે શિક્ષક બદલો અને કાં નીતાબેનને તમે કહો કે રેગ્યુલર આવે। તો આજે 4 વર્ષથી અમે જોઈએ છીએ કે નીતાબેન ઉંમરમાં પણ મોટા થઈ ગયા થોડા ને અનિયમિત સ્કૂલમાં આવે છે। એ સંદર્ભે મને ખેતસી સાહેબે ફોન કર્યો હતો કે ભાઈ નીતાબેનથી રૂબરૂ મળો। તો હું રૂબરૂ મળવા ગયો હતો, પણ એની થોડીક માનસિક સંતુલન પણ થોડુંક ઓછું થઈ ગયું છે ને મને કીધું કે ભાઈ હું તો એમ જ કરીશ, મને ફાવશે તો આવીશ, નહીં ફાવે તો નહીં આવું, તમને જે કરવું હોય તે કરી લો। ને કારણ કે એ ઉંમરમાં મને પણ ભણાવ્યું છે એણે, એટલે મને હું 43 વર્ષનું છું આજે ને થોડીક ઉંમર પણ થઈ ગઈ છે, એના હિસાબથી અનિયમિત આવે છે, સ્કૂલમાં આવતા નથી। ને સ્કૂલનું મેન પાયો પહેલાં ધોરણ હોય, તો પહેલાં ધોરણમાં એ છોકરાઓ બરાબર ન હોય તો આગળ જતાં એનું શિક્ષણ 2019માં જ્યારે બેનનો આવો પ્રશ્ન થયો અનિયમિતતા બાબતેનો, તો ત્યારે મેં એમને સમય બાબતે નોટિસ આપી હતી અને એ અડધોથી પોણો કલાક સ્કૂલમાં મોડા આવતા હતા અને જેના કારણે મેં એમને નોટિસ આપી હતી। એટલે 2019થી કરી અને અત્યાર સુધી એમની અનિયમિતતા બાબતે ખાસ કરીને શાળા મેનેજમેન્ટ કમિટી હોય અથવા અમારા જે વાલીઓ છે, જાગૃત વાલીઓ, એના દ્વારા મને ફરિયાદ મળતી હોય છે। તો મારી ફરજમાં આવતું હોય કે જે પણ ફરિયાદ આવતી હોય એનું નિરાકરણ કરવા માટે મારે ઉપલી કચેરીએ જાણ કરવી પડે, જેના કારણે મેં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી માંડવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભુજ કચ્છ, એમને મેં લેખિતમાં એમને આ બેન છે એમની જોડે એમના વિરુદ્ધ જે કાર્યવાહી કરવાની હોય એના માટે અમે એમને રજૂઆત કરી હતી। તો શિક્ષિકાની મનમાની એવી છે, એમને પૂછવામાં આવ્યું તો એ આવે, નહીં તો એમને પૂછવામાં જ્યારે આવ્યું તો એમણે એવું કહ્યું કે મારું મન હશે તો આવીશ। કચ્છથી સંવાદદાતા નીતિન આપણી જોડે જોડાઈ ગયા છે। નીતિન, આ બેન છે ક્યાં? કારણ કે વિદ્યાર્થીઓ તો એવું કહી રહ્યા છે કે 2-3 વર્ષથી આવ્યા નથી, એમના વાલીઓ કહી રહ્યા છે કે 2-3 વર્ષથી દેખાયા નથી। આ બેન છે ક્યાં ને વિગતો શું છે? જી હિમ, જે કહી શકાય કે જે વિદ્યાર્થીઓનો જે પ્રાથમિક શાળામાં જે પાયાનું શિક્ષણ હોય છે તે જ ક્યાંક ને ક્યાંક જોખમાઈ રહ્યું છે। જે માંડવી તાલુકાના જે શિરવા ગામની પ્રાથમિક શાળાની જે શિક્ષિકા છે તે ઘણા સમયથી જે શાળામાં મોડું આવે છે અને જે અનિયમિત રીતે જે ગેરહાજર રહે છે તેને લઈને
વાલીઓ જે સહિત જે વિદ્યાર્થીઓમાં જે છે રોષ ભરાયો છે, જે તે શિક્ષક જે છે તે ત્યાં જ ફરજ બજાવે છે અને સિરવા ગામમાં જ રહે છે. અનેકો વખત એમને જે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતે ઠપકો આપવામાં આવ્યો છે, તેમ છતાં તેમનું જે ઉદ્ધતાઈ ભર્યું જે વર્તન છે તેને લઈને જે વિદ્યાર્થીઓનો જે પાયાનું શિક્ષણ જે છે તે જોખમાઈ રહ્યો છે. ખાસ કરીને જે કેળવણી નિરીક્ષક, તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અનેકો વખત આ બાબતે ઠપકો આપવામાં આવ્યો છે, તેમ છતાં શિક્ષકમાં જે કોઈ પણ પ્રકારનો જે છે તે સુધાર આવ્યો નથી. જે વિદ્યાર્થીઓ સહિત જે વાલીઓ જે છે આ શિક્ષકની બદલી કરવામાં આવે અને અન્ય જે શિક્ષક આ શાળામાં મૂકવામાં આવે તેવું માંગણી કરી રહ્યા છે. જી તો તાલુકા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નોટિસ આપી હતી, તેમ છતાં આવી સ્થિતિ છે. તો આપણી સાથે આચાર્ય ખેતસિંહ ગઢવી પણ જોડાઈ ગયા છે. આચાર્ય સાહેબ, આ તમારી આ શાળામાં આવી સ્થિતિ છે કે પેલા બેન એમની ઈચ્છા હોય ત્યારે આવે છે ને એવું જ્યારે પૂછવામાં આવે કે તમે કેમ નથી આવતા તો એવું કહે છે કે મારી ઈચ્છા હશે તો આવીશ, તો એમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં? હાજી, આપણે સિરવા પ્રાથમિક શાળામાં છેલ્લા 4 વર્ષથી આ પ્રશ્ન રહ્યો છે. અમે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રીને અમે એનાથી પહેલા લેખિત જાણ પણ કરેલી છે અને તેમના દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવેલી છે. એમને વારંવાર નોટિસ પણ આપવામાં આવી છે, ઠપકો પણ આપવામાં આવ્યો છે, છતાંય એમના વર્તનમાં હજી સુધી કાંઈ ફેર આવ્યો નથી એમ. અને ગ્રામ લોકો અને જે જાગૃત વાલીઓ છે એ દરરોજ શાળામાં આવતા હોય અને આ રજૂઆત લઈને આવતા હોય શિક્ષણ સંદર્ભે. પણ ગઢવી સાહેબ, એમનો પગાર ચાલુ છે એ બેનનો? ના, એમાં એવું છે કે જેટલા દિવસ અમારે જે શિક્ષણ અધિકારી છે એમની સૂચના છે અમને કે જેટલા દિવસ જે દિવસે આવે એ દિવસનો એમનો પગાર કરવાનો, બાકીના એ છે બિનઅધિકૃત ગેરહાજર હોય એમની પગાર કપાત કરીએ છીએ. પણ એમના કારણે જગ્યા રોકાઈ રહી છે એક. જી 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 સર. તો પણ કાર્યવાહીના સ્વરૂપે ખાલી નોટિસ આપવામાં આવી છે? કારણ કે હમણાં જ એક ભાઈ હતી, એમની બાઈટ હતી ને એવું બોલતા હતા કે એમની ઉંમર ઘણી છે અને એ વિચિત્ર જવાબો આપે છે, તો પછી એમને એ જવાબદારીમાંથી છૂટા કેમ નથી કરવામાં આવતા? જી જી, એટલે હમણાં રિસેન્ટલી જ જિલ્લા કેળવણી નિરીક્ષક મોસમીબેન જોશી, ત્યારબાદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશભાઈ ખટારિયા સાહેબ એ રૂબરૂ અહીંયા તપાસ માટે આવ્યા હતા અને એમણે પોતાનો અભિપ્રાય અને જે અહેવાલ હોય એ જિલ્લામાં મોકલાવી દીધો છે. અને હવે જિલ્લામાં જે કાર્ય અથવા જે સજા પગલાં ભરાશે એની બધે વાલીઓ રાહ જોઈ રહ્યા છે. પણ એમની સાહેબ, જો વાલીઓ તો 3-4 વર્ષથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે 4 વર્ષથી આવીને આવી સ્થિતિ હોય, એ બેન વિશે અવારનવાર ફરિયાદો થતી હોય એમ છતાં ના આવતા હોય, તો પછી હવે જિલ્લા શિક્ષણ અધિકારી હોય કે કોઈ પણ હોય, કાર્યવાહી તો કરવી જોઈએ ખાલી નોટિસ આપવાથી. આ તો જગ્યા રોકાઈ રહી છે ને એટલું જ નહીં, જગ્યા રોકાય ઠીક, જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે 1-2 ધોરણમાં એમના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. જી 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 સાહેબ, ચોક્કસથી એમના કારણે જે એક શિક્ષકની ઘટ હોય એના કારણે એક ધોરણ આખું છે એનું બર્ડન આપણે બીજા શિક્ષકો ઉપર આવતું હોય છે ને એની અસર ચોક્કસથી હું કહીશ કે બાળકોના શિક્ષણ ઉપર પડી રહી છે. બિલકુલ, આપણી સાથે કમલેશભાઈ જોડાઈ ગયા છે, ટીપીઓ છે. કમલેશભાઈ, આ જે શિક્ષિકા છે એ શાળામાં આવતા નથી, જે હિસાબે અમને માહિતી મળી એમની જોડે આપણે જઈએ ને એવું પૂછીએ કે તમે નથી આવતા તો વિચિત્ર જવાબો આપે છે, તો પછી એમને જવાબદારીમાંથી છૂટા કેમ નથી કરી દેવામાં આવતા? જી સર, એમને છે ને આપણે અનિયમિત રહે છે એટલે થોડુંક મને એવું લાગે છે કે કોઈ બીમારી કે આવું કંઈ કારણ હશે કે માનસિક થોડુંક હોઈ શકે એવું લાગે છે. 2 કલાક આવડી આવે વળી જતા રહીએ એટલે આપણે પગાર એમને વચ્ચે કર્યો જ નથી. ને એક વખત અગાઉ પણ આપણે નોટિસ અને ઠપકો અને આપેલું હતું. એમની સાહેબ, અહીંયા સવાલ પગારનો નથી, સવાલ પગાર સિવાય બાળકોના ભવિષ્યનો છે. જો તમારે જગ્યા રોકાતી હોય તો એમને જવાબદારીમાંથી મુક્ત કરવાની બી કોઈ પ્રોસિજર હશે, એ પ્રોસિજર કરીને પ્રોસિજર પણ કરી છે આપણે, એટલે એ પણ રિપોર્ટ કર્યો છે કે કડક કાર્યવાહી કરીને કોઈ શિસ્ત વિશે કાર્યવાહી કરવા માટેનો. પણ સાહેબ, જો 1-2 વર્ષ, હજુ ચલો 6 મહિના 2 મહિના હોય તો સમજ્યા, આ 3-4 વર્ષથી આવી સ્થિતિ હોય પછી તો એક સમય પછી તો કાર્યવાહી થવી જોઈએ ને સાહેબ?
સાહેબ છેલ્લા એકાદ વર્ષથી છે, વધારે પડતું બાકી તો આમ આવે ને બધી. ના, વાલીઓની અમે બાઇટ સાંભળી. વાલીઓ કહેતા હતા કે 3-4 વર્ષથી આવી સ્થિતિ છે. સર એટલું બધું તો નથી લાંબુ, પણ છેલ્લે આપણે વચ્ચે એમને ત્યાં ખુલાસો પણ આપેલો, નોટિસ પણ આપેલી, અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પણ ઠપકો આપીને કરેલું. એટલે કમલેશભાઈ, આ બેન ઉંમર લાયક છે? હાજી, ઉંમર લાયક છે. અને છેલ્લા જે હિસાબે જી 4-5 વર્ષ બાકી છે. આપનો અવાજ નથી આવી રહ્યો. જી, છેલ્લા સર 5-1 વર્ષ બાકી છે. અચ્છા, રિટાયરમેન્ટના 5-1 વર્ષ બાકી છે. હા, રિટાયરમેન્ટના 5 વર્ષ. અને પહેલા કામ સારું હતું, ગ્રુપ શાળા હતી અને આચાર્ય પણ હતા. એમની એટલે એમાં કોઈ બે મત નહીં. તમે કહી રહ્યા છો તો પહેલાં એમનું કામ સારું હશે સાહેબ, પણ હવે જ્યારે 2-3 વર્ષથી આ પહેલા બીજા અને પહેલો બીજો તો બેઝ હોય બાળકોને ભણાવવા માટેનો, તમે એમાં જ પ્રોપર શિક્ષણ ના લો, કારણ કે આ કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી. તમામે ભેગા થઈને આ કાર્યવાહી કરવી જોઈએ. આપણે માનીએ કે શિક્ષિકાને ચલો એક સમયે બીમાર હશે, તો બીમાર હોય તો એ સ્વેચ્છાએ જો જવાબદારીમાંથી મુક્ત થવા ના માંગતા હોય તો કાર્યવાહી કરીને કરવા જોઈએ ને. હા, કાર્યવાહી નહીં કરવી તો ચોક્કસ 100% છે ને, કે એને આપણે ફરજિયાત નિવૃત્તિ સુધી પણ કરી શકીએ. પણ એમ નહીં સાહેબ, જો તમે કહો છો ચલો માની લીધું કે કાર્યવાહી થશે, પણ ક્યારે થશે એ સવાલ છે. 3-4 વર્ષ, 2-3 વર્ષ, અને ચલો તમે કહો છો 1 વર્ષ, તો વર્ષ બી નાનો સમય નથી. 12 મહિના થયા. એક છોકરું પહેલામાંથી બીજા ધોરણમાં આવી જાય, અપગ્રેડ થઈ જાય. આપણે સાહેબ એવું હતું, ગયા વર્ષે આપણે એમને આ બાબતે કાર્યવાહી પણ કરેલી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીએ નોટિસ પણ આપી, ખુલાસો પણ મેળવો, એમને બાંહેધરી પણ મેળવી કે હવે અનિયમિત નહીં થાય એમ. તો તે ત્યાં જ હોય છે. તો આચાર્ય પણ સતત છે, આચાર્ય એટલે મોનિટરિંગ ચાલુ જ હોય છે. ખેડૂત નિરીક્ષક શ્રી અમે પણ રૂબરૂ મુલાકાતો લીધી. એમ નહીં સાહેબ, કાર્યવાહી તમે કહો છો કે નોટિસ પાઠવી છે, કાર્યવાહી થઈ છે, એમ છતાં ઠપકો આપ્યો, તો એમ છતાં 2-3 વર્ષથી આયા નથી, તો એ જગ્યા એમની એવી ને એવી છે. આવ્યા નથી સાહેબ, એવું નથી. જી આવે જ છે, પણ એની ટૂંકમાં માનસિક કે વહેલા આવે, મોડા જતા રહીએ, એવું. બાકી અનિયમિત કે ગેરહાજર એવું નથી. એમ નહીં સાહેબ, અમે જે વાલીઓ અને બાળકો બિચારા કર્યા, બાળકો તો ભગવાનનું સ્વરૂપ હોય, એમને તો તમે જે પૂછો એ સીધો તમને સચ્ચાઈપૂર્વક જવાબ આપવાના. તો બાળકો તો એમ કહી રહ્યા છે કે એમને અમે જોયા જ નથી, 2 વર્ષ થઈ ગયા, એમના વાલીઓ બી એ કહી રહ્યા છે. ના, એવું નથી સર. એકચ્યુઅલી આવે પણ વહેલા આવે, મોડા જતા રહીએ, એમ પોતાની અનુકૂળ જેમ માનસિક આપણે કેમ હોય કે મને જે કરવું હોય ત્યાંથી કરશે, એમ ટૂંકમાં માનસિકતા લાગે છે. પણ કમલેશભાઈ, આનો ઉપાય શું? ચલો મને એમ કહો, કારણ કે હવે આવી પરિસ્થિતિ લાંબો સમય ના રાખી શકાય. ના, એક જ ઉપાય છે સાહેબ, કે માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીનો પણ મને હતો બરાબર હમણાં રિપોર્ટ, અને એમણે પણ કીધું છે કે આપણે આ કાર્યવાહી માટે મોકલી દઈએ. ફરજિયાત નિવૃત્તિ સિવાય બીજો કોઈ વિકલ્પ હવે રહ્યો નથી. પણ એ તો ટીપીઓ સાહેબ, એ જવાબદારી કોના અંતર્ગત, એ કાર્યવાહી કોના અંતર્ગત આવે? તમારા અંતર્ગત આવે કે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ કરશે? જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી. તો એમના તરફથી તમને જવાબ શું મળી રહ્યો છે? ખાલી કાર્યવાહી અને નોટિસનો જવાબ મળી રહ્યો છે? આગળ વધારે કોઈ? સાહેબ, આપણે 2-3 વખત નોટિસ આપી. આચાર્યશ્રી પણ અવારનવાર એમને કીધું છે કે તમે ટાઈમ સર આવો, નિયમિત જતા રહ્યો ટાઈમ સર, એમ. એ વહેલા આવે, મોડા જતા રહે, એવું કરે છે. સતત ગેરહાજર નથી. એટલે આપણે એને પગાર પણ નતા આપતા. જ્યારે એક દિવસ 2 કલાક આવે તો આપણે એનો પગાર નતા ગણતા. એમ નહીં સાહેબ, અહીંયા મેં જેમ કીધું, સવાલ પગારનો છે નહીં, સવાલ પગારનો સેકન્ડરી છે. સવાલ જે બાળકો, હવે તમે સમજો કે વચ્ચેનો 2 દિવસ કે અનિયમિતતા એમને રાખી અને એ ક્લાસમાં ગયા, 2 કલાકમાં નીકળી ગયા, અને જે ગણિતનો પાઠ ભણાવવાનો હોય અને ગણિતનો પાઠ એ રહી જાય, તો બાળકોને પછી કોણ ભણાવે? અને એ જે બેઝિક હોય, એ બેઝિક જો બાળકોને આવડે જ નહીં, પહેલા ધોરણના બાળકને, કે 4+4 શું થાય, તો આગળ શું કામનું? ના સર, એ તો છે જ. આપણે એના માટે તો ઠપકો આપ્યો, નોટિસો આપી. નહીં સાહેબ, તમે વારે એ જ કહો છો કે ઠપકો આપ્યો, નોટિસ આપી. સાહેબ, કાર્યવાહી ક્યારે થશે? સવાલ એ જો પર્સનલ આમાં એ આપણે બેનની જોડે એક સમય આપણે બેન જોડે એક સમય આપણે એમના વિશે આપણે દયા પણ રાખીએ કે ચલો એમની તબિયત ખરાબ છે, કે નથી આવી શકતા, માનસિક સંતુલન એમનું જે રીતે બાઇટમાં સાંભળવા મળી રહ્યું છે ખરાબ છે. મેડિકલ નથી, પણ મને એના હું પોતે મુલાકાત લીધી ત્યારે પણ એમણે લીધું હતું કે તો સરકારને જે પોતે સ્વીકારે છે, બરાબર. અચ્છા, બેન પોતે સ્વીકારી રહ્યા છે એમ કહો છો તમે? એટલે બેન પોતે એમ કહે છે કે મારું જરાક હવે
તંદુરસ્ત તબિયત બરાબર નથી એને લીધે મારે વહેલા તો પછી સાહેબ કામગીરી અટકે છે કે એમ કોને? જો બેન બી સ્વીકારી રહ્યા છે કે મારી તબિયત સારી નથી, બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે, અનિયમિતતા છે, તમે કહો છો અમે ઠપકો આલ્યો છે, નોટિસ આપી છે, પગાર કાપી લેવામાં આવે, તો બધું અટકે છે ક્યાં સાહેબ? હા એટલે સાહેબ આપણને એવું હતું સર સુધારો થાય પણ સુધારો નથી. છેલ્લો રિપોર્ટ પણ આપણે આપી દીધો કે આમાં કોઈ સુધારો નથી. તો મને કમલેશભાઈ તમે બાંયધરી આપી શકશો કે કેટલા સમયમાં આ કાર્યવાહી થાય કે એ બેન ફરજ પરથી ફરજિયાત તમે મુક્ત કરો અથવા સ્વેચ્છાએ મુક્ત થાય ને એમની જગ્યાએ કોઈ યોગ્ય શિક્ષક આવે અને બાળકોનું ભવિષ્ય એ યોગ્ય રીતે આગળ વધે? સાહેબ એના માટે હું તમને રિપોર્ટ મારો મોકલાવી શકું કે આપણે એના માટે કડક કાર્યવાહી માટે લખી નાખ્યું છે 27/6 એમ નહીં સાહેબ, જો કડક કાર્યવાહી અગેન આમાં વાત એ થઈ વાત એ થઈ કે હજુ કેટલો સમય લાગી શકે એક તમે કોઈ અંતે, કારણ કે જો આમાં 1-2 દિવસ બી બાળકોના ભવિષ્ય સાથે ચેડા જ છે અને સરકાર જો પૂરેપૂરું જો પગાર બી આપતી હોય, યોગ્ય રીતે ત્યાં શિક્ષક પ્રોવાઈડ કરતી હોય, ભરતી થતી હોય, તેમ છતાં જો આવી સ્થિતિ હોય તો એ ખૂબ જ ચિંતાજનક બાબત છે અને આ તમારા કદાચ અંતર્ગત આવતું હોય તો કાર્યવાહી કરવી બી તમારો એક ભાગ છે. જી સર, કાર્યવાહી માટે આપણે રિપોર્ટ પણ મોકલાવી દીધો છે. કમલેશભાઈ, જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ તરફથી શું જવાબ આવ્યો છે તમે મને થોડું ડિટેલમાં જણાવી શકશો? જી સર, એમના તરફથી મને સવારે ફોન હતો જી કે આ બાબતે આપણે કાર્યવાહી માટે કરી નાખીએ. અને એમ નહીં પણ સાહેબ જો 1.5-2 વર્ષથી તમે કહો છો કે વર્ષથી ચાલે છે, વાલીઓ કહી રહ્યા છે અને બીજા જે લોકો જે કહી રહ્યા છે 2-3 વર્ષથી ચાલે છે, તો છેક હવે આજે સવારે ફોન આવ્યો સાહેબનો? ના તો હા બીજી વખત ફોન આવ્યો છે, અગાઉ તો ચાલે જ છે. આપણે નોટિસ પણ ત્યાં બોલાવ્યા હતા, બધું સુનાવણી કરી. બિલકુલ કમલેશભાઈ, આભાર આપ અમારી સાથે જોડાયા. આશા રાખીએ કે કાર્યવાહી થાય અને બેનની જગ્યાએ કોઈ યોગ્ય શિક્ષક આવે. આપણી સાથે કનૈયાભાઈ જે ગામના આગેવાન છે એ જોડાઈ ગયા છે. કનૈયાભાઈ, જે સ્કૂલની સ્થિતિ શું છે એ થોડું મને વિગતવાર જણાવો, કારણ કે જ્યારે અમે ટીપીઓ સાથે વાત કરી એવું કહી રહ્યા છે કે 1 વર્ષથી નથી આવતા, જ્યારે બાઇટ સાંભળી અને કેટલાક બાળકો અને વાલીઓને સાંભળે એવું કહી રહ્યા છે કે 3-4 વર્ષથી અનિયમિતતા છે, તો એક્ઝેક્ટ સ્થિતિ શું છે એ જણાવો. ખરેખર તો સાહેબ સ્થિતિ એવી છે કે થોડોક સુધારો ઘણો આવે છે, આચાર્યશ્રી બદલાય છે, પાછળ થોડો કોઈ સ્કૂલમાં સુધારો પણ આવ્યો છે સાફ સફાઈ બાબતે, શિક્ષણ બાબતે. પણ હાલમાં 3 વર્ષથી જે નીતાબેન પટેલ છે એ બેન પોતે વૃદ્ધ અવસ્થાના છે, મોટી અવસ્થાના છે, તો સ્કૂલે પોતે 3 વર્ષથી આવતા નથી. આવે 5-10 મિનિટ બેસે સ્કૂલમાં પછી વળી ચાલ્યા જાય 5-10 મિનિટમાં. તો કનૈયાભાઈ, એનું કારણ શું હોય? કારણ કે જો ટીપીઓ સાહેબ એવું કહી રહ્યા છે કે નોટિસ આપવામાં આવી છે પણ કોઈ કાર્યવાહી તમે કોઈ રજૂઆત કરી? જી સાહેબ, ફોન દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને મેં રજૂઆત કરી છે. એમણે શું જવાબ એના સિવાય તાલુકા શિક્ષણ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીથી વાત થઈ છે મારી. મેં 2 વખત એ લોકોથી વાત કરી ચૂક્યો છું, છતાં કોઈ જવાબ સારો નથી મળ્યો એ લોકો તરફ. હા, એટલે એ જવાબ સારો નથી મળ્યો, એ જવાબ શું હતો સાહેબ તમે જણાવી શકો? જવાબમાં જી કરી નાખશું. અચ્છા, એટલે લાલિયાવાડી જેવો જવાબ હતો કે કરી નાખશું પણ હજુ થયું નથી. સેમ લાલિયાવાડી તરફથી જવાબ આપે છે. અને તમે કેટલા વર્ષથી કીધું? 3-4 વર્ષથી કીધું ને? અંદાજે 3 વર્ષથી સાહેબ બેન ગેરહાજર રહે છે. તો હમણાં જે ટીપીઓ સાહેબ એવું કહેતા હતા કે વર્ષથી છે, તો આમાં સાહેબ ખોટું કોણ? ના, બેન આવે છે પણ 5-10 મિનિટ સ્કૂલમાં બેસે, પછી છોકરાઓને ભણાવવામાં પણ નથી બરોબર, એમ આવતા નથી ટાઈમ પર. ઓકે, તો સ્કૂલમાં નથી આવતા. સ્કૂલમાં આવે 5-10 મિનિટ બેસે ઓફિસમાં ને ચાલ્યા જાય છે પોતે. અચ્છા, અને એ કયા ધોરણમાં ભણાવે છે શિક્ષિકા? પહેલા, બીજા? એ 4-5માં પહેલા ભણાવતા હતા. હા, હાલની તો માહિતી મેં અંદરથી કેમાં ભણાવી છે નથી લીધેલી. ઓકે, અને જો એમની ગેરહાજરી હોય કનૈયાભાઈ, અનિયમિતતા છે, એ 10 મિનિટ આવીને જતા રહ્યા, તો એમને જે વિષય ભણાવવાનો છે એ બાળકોને કોઈ ભણાવે છે ખરા કે એ વિષય સમજી લો કે એ પતી ગયું, બાળકોએ કે વાલીઓએ જાતે સમજી લેવાનું? જી સર. એટલે એવી જી એ તો આચાર્ય સર પોતે ડિસ્કસ કરી લે છે ભણાવવામાં. એટલે આચાર્ય સાહેબ ભણાવવા આવી જાય છે બેનની જગ્યાએ? જી ના, આચાર્ય સાહેબ બીજો સ્કૂલના જે છે આપણા શિક્ષકો એના દ્વારા ખાલી જગ્યા રહેતી હોય અહીંયા બધો કરી નાખે છે પોતે. અચ્છા, એટલે બાળકોને એ બેનની જગ્યાએ બીજા જે શિક્ષિકા છે અથવા શિક્ષક છે એમને બીજા ગામમાંથી બોલાવવામાં આવે છે બાળકોને ભણાવવા માટે, એવું થયું ને આમાં? જી સર.
તો પછી સાહેબ મને એમ કહો, આમને રજૂઆત આપે પણ કરી છે અને અવારનવાર જેમ તમે કહી રહ્યા છો કરી છે, તો પછી ફરજ પરથી મુક્ત કેમ નથી કરી દેવામાં આવતા? જો એમને થોડું તબિયત ખરાબ હોય એવી રીતે સ્થિતિ હોય તો પછી એમને ફરજિયાત નિવૃત્ત અથવા તો કોઈ સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ લે એવું સમજાવવામાં આવ્યું છે કે નહીં? તો સ્કૂલ દ્વારા સમજાવવામાં આવ્યો છે સાહેબ. અમે જ્યાંથી જોઈએ છીએ તો બેન આવે 5-10 મિનિટ સ્કૂલમાં બેસે છે, પોતે ભણાવતા તો નથી. કનૈયાભાઈ, તમને ખબર છે કે કયો વિષય ભણાવે છે? બેન પહેલામાં મારા ખ્યાલ પ્રમાણે 5માનો વિષય ભણાવતા હતા. જી હા, 4-5માનો વિષય ભણાવતા હતા. 4-5માં? જી સાહેબ. એટલે અત્યારે 4-5માના જે બાળકો છે એમને ભણાવવા માટે અવેજીમાં બહારથી શિક્ષક બોલાવવા પડે છે? હા સાહેબ, કોન્ટ્રાક્ટ પ્રવૃત્તિમાં રાખેલા હતા શિક્ષક, ટેમ્પરેરી જે રાખે છે સાહેબ. બિલકુલ 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 આભાર કનૈયાભાઈ. આપણી જોડે ખુદ શિક્ષક નીતાબેન જોડાયા છે. નીતાબેન, જે ફરિયાદો મળી છે કે અનિયમિતતા છે તમારી, જે ભૂતિયા શિક્ષક નીતાબેન એવું અત્યારે પર્ટિક્યુલર કહેવામાં આવી રહ્યું છે, એ જે અનિયમિતતાની ફરિયાદ મળી છે એમાં શું વિગતો છે અને શું ખરેખર એવું છે કે આપ નથી જતા? નથી જતા એવું નથી. મારું જે લખાણ છે ને લખીને આપેલું છે આગળ. જી નીતાબેન, આપનો અવાજ નથી આવ્યો. ફાઇલ બનાવી છે ને લખાણ આપી દીધું છે ફાઇલની. એટલે નીતાબેન, એ ફાઇલમાં શું લખાણ આપ્યું છે આપે? એ ફાઇલમાં મેં એવું લખાણ આપ્યું છે કે મને 30 વર્ષ નોકરી મેં કરી છે, એમાં સરકારે મારી પાસે જે કામ લીધું છે એમાં હું ધીમાસ અનુભવું છું, એટલે હવે હું પૂરું કામ કરી નથી શકતી. અને ઉપલી ઓફિસેથી ઓર્ડર હશે કે મારો પગાર છે તે હું કામ કરું છું એ પ્રમાણે આપે છે, એનાથી આગળ પહેલા આપતા હતા એમ નથી આપતા, કારણ કે હું કામ ઓછું કરું છું. પણ એમ નહીં બેન, જો તમે ખુદ એવું કહી રહ્યા છો કે હું કામ ઓછું કરું છું, તો તમને એવું નથી લાગતું કે તમારી જગ્યા રોકાઈ રહી છે? મતલબ તમારા કારણે કોઈ જે વધારે કામ કરી શકે, વધારે એફર્ટ આપી શકે એવા કોઈ શિક્ષક આવવા જોઈએ, કારણ કે જગ્યા રોકાય, તમે યોગ્ય રીતે ત્યાં પહોંચી ના શકો તમારી તબિયતના કારણે કે કોઈ પણ કારણોસર, તો આખરે તો બાળકોનું ભવિષ્ય બગડવાનું ને બેન. આપ તો શિક્ષિકા છો અને આપને તો ખબર જ હોય કે બાળકનું ભવિષ્ય કેટલું મહત્વનું હોય છે. સાંભળો, પગાર છે એ તો સરકાર આપે છે, કોઈ પર્સનલ વ્યક્તિ નથી આપતી, એ તો તમને ખબર જ છે. તો સરકાર તો મને લેટર મોકલી કે ભાઈ તમારે આમ કરવાનું છે, એ અત્યાર સુધી આવ્યું નથી. આવશે એ સરકારનો ઓર્ડર ત્યારે હું કરી લઈશ. બેન ટીપીઓ સાહેબ જોડે વાત થઈ, એમણે એવું કીધું કે તમને અવારનવાર નોટિસ આપવામાં આવી છે, ઠપકો આપવામાં આવ્યો છે, તેમ છતાં આવી સ્થિતિ છે. શું ખરેખર નોટિસ આપવામાં આવી છે આપને? હા, નોટિસ આપી છે, ના તો મેં જવાબ આપ્યા છે બધા. તો બેન, તમને એવું નથી થતું કે બાળકોનું ભવિષ્ય બગડે એના કરતાં જો હું પહોંચી ના વળતી હોઉં તો સ્વેચ્છાએ જ હું રાજીનામું મૂકી દઉં? કારણ કે શિક્ષિકા તરીકે તમે બી ના જ ઈચ્છતા હો કે બાળકોનું ભવિષ્ય બગડે. એટલું ન જ બગડે, પણ સાંભળો, આગળથી જે મુખ્ય ઓફિસેથી જે લેટર આપવું પડે એ મને હવે આપશે, એટલે એ પ્રમાણે હું કરીશ, કારણ કે મેં બધું જ લેખિત ત્યાં મોકલાવી દીધું છે. એટલે સરકાર છે એક જ કામ ઉપર નથી બેઠી હોતી, એને પણ કેટલાક કામ હોય છે તો ક્યારેક લેટ પણ હોય. એમ નહીં બેન, ચલો સમજી, ચલો માની લીધા આપણે થોડી રાહ જોઈ લીધી, પણ બેન 3 વર્ષ રાહ જોવાની? 3 વર્ષથી તમે તો અનિયમિત છો. ઉપરથી તો પેલા વાલીઓ તો એવું કહી રહ્યા છે ને, જે કેચસીભાઈ જોડે વાત થઈ એ પણ એવું કહી રહ્યા છે કે 2-3 વર્ષથી આવતા નથી. ચલો સરકાર જોડે કામ હશે, જિલ્લા શિક્ષણ અધિકારી જોડે કામ હશે, પણ એટલું બધું કામ હશે કે તમારી જોડે વાત, મતલબ તમને ઠપકો આપ્યા પછી બી મુક્ત નહીં કર્યા હોય જવાબદારીમાંથી? હા, તો ઉપરથી લેખિત તો આવે ને મુક્ત કરવા માટેનું, એ આવશે ત્યારે એ પ્રમાણે હું કરી લઈશ. પણ એમ નહીં, ચલો બેન, ચલો આપણે એક સમય માની લીધું કે સરકાર જોડે કામ છે અને જિલ્લા શિક્ષણ અધિકારી જોડે કામ છે, તમે તો સ્વેચ્છાએ જઈ શકો ને? જે હિસાબે તમે અત્યારે વાત કરી રહ્યા છો ખૂબ જ શાંતિથી, અને એવું મને લાગી રહ્યું છે કે તમે ખૂબ સરસ શિક્ષિકા હશો ભણાવવામાં, એવું મને અત્યારે લાગી રહ્યું છે. પણ જો તમે આટલા સારા શિક્ષિકા છો તો પછી અનિયમિતતા અને બાળકોના ભવિષ્ય સાથે ચેડા કેમ કરો છો જો તમે નથી પહોંચી વળતા? આપણે માની લીધું કે તમારી તબિયત ખરાબ છે, કારણ કે એક ભાઈ હમણાં આવ્યા હતા, એમણે એવું કીધું કે હું 43 વર્ષનો છું ને તમે એમને બી ભણાયેલા છે, એટલે આપણે માનીએ કે તમારા જે રિટાયરમેન્ટમાં 5 વર્ષનો સમય બાકી છે,
તો પછી બેન સ્વેચ્છાએ બી તમે બાળકોના ભવિષ્ય માટે હવે રાજીનામું તમે આપી શકો મારી ને? વાત સાંભળો. જી મારો પગાર જે કુલ હતો એમાંથી સરકારે ઓર્ડર આપ્યો છે કે એમનો પગાર આટલા લેખે કરો, એમાં ઘટીને આવ્યો છે. એટલે સરકારને ઓલરેડી ખબર જ છે કે મારું આટલું કામ સરકારમાં ચાલે છે, તો મારો એમને 20 ને 21,000 પગાર કરી લીધો છે. હું કેટલું કામ કરું છું એટલે સરકારને સાહેબ ખબર જ છે. ચલો બેન, આપણે એવું એક નથી સમયે કે ધારી નથી લીધું. ખબર. નહીં તો મારો પગાર ફૂલ અંકારે, આપણે ધારી લીધું. ઓછો ન ઉતારે. એટલે મહેરબાની કરીને ને તમને હું કહું છું બેન, આપણે કે ધારી લીધું. દિવાળી મારી વાત સુધીમાં સાંભળો. એ લોકો આવવાના જી છે જી 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 મારી અને વાત સાંભળો. લેખિત એક સમય માટે આપણે આપવાના છે, ધારી બરાબર? લીધું. એટલે ત્યાર સુધી રાહ જોવો. જી ઓકે? જી જી આપણે હવે એવું ધારી લીધું કે એ વાત ચલો સરકાર જોડે વાત બી સાચી જ છે અને કાર્યવાહી બી થઈ રહી છે. સાચી જ વાત છે. સાચી અને વાત છે. મારી દિવાળી વાત સાંભળો. સુધીમાં એ લોકો ધારો આવે કે છે, તમે- હો, આ ઓફિસે સાંભળો નીતાબેન, ધારો કે અરે, તમે અમારી સ્કૂલે સાંભળો, આવે સાંભળો, છે. સાંભળો ધારો કે તમે એવી તમે તપાસ કરી લેજો. બિલકુલ સાંભળો, હવે મારી વાત સાંભળો. તમે નીતાબેન ધારો કે મહિનામાંથી 15 દિવસ નથી જતા, આપણે એવું ધારીએ કે 15 દિવસ માટે તમે ફક્ત 10 મિનિટ માટે જાઓ છો. વચમાં- સાંભળો સાંભળો મારી વાત સાંભળો. તો એ 15 દિવસની જે જગ્યા છે એ જે તમે ભણાવવાના હતા બાળકોને, એ કોણ ભણાવશે? એ જે પહેલા બીજા કે ચોથા પાંચમાના બાળકો છે, આ એક મોરલ ડ્યુટી છે ને. અરે તમને મેં ટૂંકમાં કહી દીધું તે ઓફિસેથી પગાર જે અંકારવામાં ઓછો પગાર અંકારવાનું મારા કામ પ્રમાણે અને કહ્યું છે. નીતાબેન, પગારનો પહેલા નહીં, full પગાર પ્રામાણિકતાનો આપતા સવાલ હતા છે. અને પછી ઓફિસેથી ઓછો પગાર અંકારવાનું કીધું છે. શું કામ કે ઓફિસને ખબર છે. નીતાબેન, નહીંતર તો મારો પગારનો પગાર નહીં, અંકારે મારી વાત નહીં સાંભળો. ઓછો અને મને લેખિત આપે કે તમે મુક્ત થાઓ ને જતા રહો. એટલે મહેરબાની કરો સાહેબ દિવાળી સુધી, અને તમને નેસ કેપિટલ ચેનલમાં હું આવે ત્યારે આપું છું એમને, બરાબર? એટલે ઓકે? કારણ કે નીતાબેન, ફરી મને એકવાર, કામ ચલો, છે ચલો, આ એટલે ખૂબ સરસ કહું વાત છું. કરી, ખૂબ હા, સરસ વાત કરી. દિવાળી તમે સુધી, બાંહેધરી હા, આપો છો આવવાના જ છે. કે દિવાળી સુધી દિવાળી દિવાળી સુધી આવવાના જ છે. અને ના આપવાના જ આવ્યું છે. તો તમે સામેથી સ્વેચ્છાએ રાજીનામું આપશો? ના, નથી આપવું એમ. ના, એવું થોડી હોય બેન. ચલો, એક ટાઈમે માની લીધું કે સરકારની લાલિયાવાડી છે, સાંભળો, મેં 32 વર્ષ સ્કૂલમાં કામ કર્યું છે. એના માટે સન્માન બેન. એમાં સ્વેચ્છાએ ન આપું. મને હંમેશા સરકાર શિક્ષક અને કાયદેસર ગુરુનું આપે, સન્માન હોય. હું લઈ લઈશ. ના ના બેન, શિક્ષિકા અને ગુરુનું સન્માન હોય, એમાં કોઈ બે મત નહીં. પણ હવે જે સ્થિતિ છે એ પણ રિયાલિટી હા, છે પણ ને. રાહ જોવો, દિવાળી સુધી રાહ જોવો. હું એ તમને બરાબર? કર્યો છું. એક ચલો, વાત છે. દિવાળી સુધી અમે રાહ જોઈ લીધી. અમે આ મુદ્દો ફરીથી નહીં ઉઠાવીએ. ચલો, દિવાળી સુધી તમે એ બાંહેધરી આપો કે દિવાળીમાં તમે સરકારના તરફથી ઓર્ડર ના આવ્યો, ચલો એક ટાઈમે માની લીધું કે સરકારની લાલિયાવાડી છે, તો તમે સામેથી સ્વેચ્છાએ રાજીનામું આપી દેશો? અરે, મને તો એવું જ સાંભળવા મારા ઓલા બેંક ઓફ બરોડા માંડવીના સાહેબે કીધું તમારો VRS ઓર્ડર છે બેન, એટલે તમે તપાસ કરી લો. કયો ઓર્ડર છે બેન? લો, બેને તો ફોન કાપી દીધો છે આટલું કહીને. જ્યારે એમને એવું કીધું કે દિવાળી સુધીમાં તમે જો સરકાર તરફથી ઓર્ડર ના આવે તો તમે નોકરી છોડી દેજો, કારણ કે બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે, તો બેને તો ફોન કાપી દીધો છે. એટલે જ અમે કહીએ છીએ કે આ ભૂતિયા શિક્ષક છે. આપણે એક સમયે માની લઈએ કે 32 વર્ષ એમણે ભણાવ્યું છે, એના માટે પૂરતું સન્માન છે. પણ એ 32 વર્ષ પછી જ્યારે હવે તેઓ ભણાવી નથી શકતા, કોઈ પણ વ્યક્તિ હોય, જો તમે ભણાવી નથી શકતા તો પછી રિટાયર થઈ જાઓ. શું કરવા બાળકોનું ભવિષ્ય બગાડી રહ્યા છો? તો આવા જ ભૂતિયા શિક્ષકોની અપડેટ અમે તમને આપતા રહીશું, પણ હાલ સમય થયો છે એક બ્રેક.